વસ્તીના દુઃખથી મારી તને ઝાડા પાછી ગયા ને મને તારો કસૂર નથી, મારી અમારો કસૂર. અને મારા વસ્તીના કવાથી મારી તું રાખ બની ગઈ. તું કે એમ કરી દો મારી હાલો એમ મારી નાક ઈ પઢાના સમનો વેલજી દો અને સાહેબ સામજી દો અને જેસુ દો. આ બે સદી ઢાકરનો યુગ શરૂ કરી આ જગ્યામાં આ વ્યવહાર મારી નાક તુલસીની જગ્યામાં બાંધ્યો હતો. ત્યાં સોળે સરકારી બની હતી. બની અને વાલાહનની જગ્યામાં જમી, વાલાસનની જગ્યામાં જમી દેવી જમી વસ્તીના કહર કાઢી ગઈ. પણ વસ્તીએ ઓળખી નહીં કે ગરીબાઈના હિસાબે દેવીનો બસકો લઈ મુલ્લામાં ઉસાળા ભરી અને આંબળાસની જગ્યામાં વીએ અને થાંભલીએ દેવીને ટેકો લેવા જો. થાંભલીએ દેવીને ટેકો લેવા જો પણ કોઈ સંભાળ ન લીધી. હિન્દુ છોડી ગઈ. તો દેવીએ કીધું કોઈ મારો સત્સંગી સોળવો પડી જાય. તો મિત્રો આજે આંબળાસની જગ્યામાં સોળે શણગારી બની છે. પણ અસલનો વ્યવહાર મારા બાપ હિરિયાનું ધર્મ જે ઓલા અસલ ભુવા હતા અમારા જેસો દાદો અને શામજી દાદો તીડોડો વેલજી ડોહો પડિયા. આ ત્રણનો એક સૂર અટાણે મળે. ખાલી આજે જમાનતા નથી ભાઈ, ખાલી સોળ સંસ્કારી પાછી બનાવી એટલે મારી હવે તું કે ને કેમ કરી દઉં. તો મિત્રો ભાવથી માતાજીને જય બોલી અને આપણા કાર્યક્રમનો દોર આગળ વધારી. તો બધા ભાવથી બે હાથ ઉષા કરીને માતાજીનો જયકાર કરી બોલીએ મહાકાળી માં, મહાકાળી માં, દગાઈ માં, દગાઈ માં, બોલીએ બહુસર માં, બોલીએ બહુસર માં, હીરા દાદા, હીરા દાદા, સર્વે મારી નાચની દે, સર્વે મારી નાચની દે, મારી કલમો વાળી માં, મારી કલમો વાળી માં, આ ભૂમિના રખા બાપા, ચાર ભાઈઓમાં, ચાર ભાઈઓમાં, બોલીએ વણવાણિયા કોના વાણજીમાં એટલે આજે તો હોનાનો હોર જ ઉગ્યો છે ભાઈ આંબળાસની જગ્યામાં. આથી આનંદ હોય ગયો ભાઈ કે આપણા આંગણે આજે આંબળાસની જગ્યામાં દેવી ફરી સોળે શણગારી બની ભાઈ. સોળે શણગાર સજી કાબરા સંદરવાનો ભારતીયો ભીડી ભલા માણસ જેમ મારી પાવાની દેવી દર્શન દેવા ગઈ હતી ને એમાં વસ્તીને દર્શન દેવા આવે છે. ભાવથી બધા માતાજીની બે માસ માટે આરતી કરી રહી. જગદંબા માં તું જો અમે જપીએ ત્યાં અખંડ તમારા
પ્રગટ સો મહાકાળીમાં પ્રગટ સો માતાજી તમારા દેવલે ધૂપ કે છે ગુલિયા ધૂપ નર નારી નમો કરે નમસે મોટા એ દીવડા જગમગ જગમગ દીવડા દીવડા જગમગ ये आरती ये आमला ओ या जगमग जगमग ભાઈ નાના ભલે આવ્યો ભાઈ આવ્યો તો પ્રમાણ છે મિત્રો એ ભાઈ તરફથી 600 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવી મિત્રો એમને ખૂબ તાલીઓના ગડગાથી વધાવો એમને ધકવાનું નથી એને તાલીઓથી વધાવવાનો છે ભાઈ યાર કારણ કે આવી આરતી માતાજીની હાલતી હોય અને ભલા માણસ તમે આરતી ન વધાવો
આરતી સારમિયા ગુણ આરતી જમનભાઈ અમારે જમનભાઈ તરફથી કારણ કે મિત્રો આવા કોઈ સત્સંગી સોળવા હોય ને સભાતર મારી નાયત હોય ને ભાઈ આમાં એની મહેનત બહુ છે ભાઈ આ દેવીને ઉજળી કરવામાં અને આ દેવીને ફરી વખત સોળ શણગાર સજવામાં આમાં અમારા મૂળજીભાઈ અમારા કલાડિયા કોઈ સાહેબ જોશી બાબા તો છે પણ એમનો સાથ સહકાર મારા જમનભાઈ કારણ કે મિત્રો આમાં સમજાવવા વાળા હોવા જોઈએ ભાઈ અને દેવીને મનાવવા વાળા હોવા જોઈએ એવા અમારે જમનભાઈ તરફથી 2100 રૂપિયા આપી અને માતાજીની આરતી હોતા મિત્રો એમને ખૂબ તાલીઓ નાખી બધા महाकाली माँ नगाय माँ
દેવસનભાઈ બાબરા સમાડીથી 500 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવે. મિત્રો આ નાચને ભાવ થાય છે એટલે તમને સાડમિયા કોનો ભાવ નથી થતો કોઈને. એ અમારા જમનભાઈ છે, આ ભાઈ છે દેવસનભાઈ, આને બધાને ભાવ થાય છે. આ તમારી દેવી સોળે શણગાર સર્જીને અહીં આવી છે, તમને કોઈને બધાને ભાવ નથી થતો ભાઈ? હા, તમને ભાવ થવો જોઈએ ને. ક્યાં તો મારા બાપની દેવી આ આમળાસની જગ્યામાં મારા દાદા હિરિયની દેવી આ મિત્રો આવી હોય તો તમને પણ ખુદને ભાવ થવો જોઈએ ભાઈ. અમારે મૂળજીભાઈ વાદોસ જોશી બાબા તરફથી એટલે જોશી ને આ હોકારિયાને મારી નાયકને એને દેવી માથે ભાવ તો જો કે મને એ તને ખાખા સડી ગયા હતા અને આજ મારી સપટીએ અને મને તું બોલી હોય અને તું અહીંયા સોળે શણગાર થઈને મારી બેઠી હોય તો એથી વિશેષ મારે મૂળજીડાને શું જોઈશે? એ કંકુનો સાંડલો જોઈશ મારી. એટલે મારા મૂળજીભાઈ કલાડિયા તરફથી 500 રૂપિયા આપી માતાજીની આરતી વધાવી. મિત્રો અમને જોરદાર તાલીઓના આગળથી વધાવી લેવા. હજી સુધી સાડમિયા કોનો એ કોઈનો બોલ આવ્યો નહીં. નહીં આવે? આવશે? ખોટે ખોટી હાથો પાડો. એટલે જ મેં પેલા પૂછ્યું. અમારે રમેશભાઈ માથા હોળિયા તરફથી 500 રૂપિયા આપી અને માતાજી વિહોતી મિત્રો છે બોલે એમને જોરદાર તાલીઓ નાખી બધો ભાઈ. અમારે સન્નાભાઈ અને સંજયભાઈ બેયના તરફથી 1100 રૂપિયા આપી અને માતાજી વિહળી જાતિને જઈ બોલાવે અમને જોરદાર તાલીઓના આગળ વધાવો. હજી સુધી સાડમિયા કુળ આવ્યું નથી ભાઈ. હા, હવે આવ્યા ભાઈ અમારા ધનજીભાઈ વાણિયા, હા સરસાલી વાળા, એમના તરફથી સાડમિયા પરિવાર તરફથી 500 રૂપિયા આપીને માતાજીની આરતી વધારે. મિત્રો અમને ખૂબ તાલીઓના આગળ વધાવી લો ભાઈ. ના ના દાદાને બોલાવ ભાઈ. જમનભાઈ દાદાનું નામ પૂછી લો તો. વાંધો આમના પટાર સાડમિયા પરિવાર તરફથી 1051 રૂપિયા આપી અને માતાજીની આરતી વધારે. મિત્રો અમને ખૂબ ખૂબ તાલીઓના આગળ હતી કારણ કે વડીલ છે ને ભાઈ. પ્રવીણભાઈ કાળુભાઈ વાઘેલા એમના તરફથી 1051 રૂપિયા આપી અને માતાજીની આરતી વધારે. અમને ખૂબ તાલીઓના આગળ વધારી. વાહ, અમારે અતુલ રાયા સોલંકી એમના તરફથી 1000 રૂપિયા આપી માતાજીની આરતી વધારે. અમને ખૂબ તાલીઓ ભાઈ. તાલીઓ તો મારો તમે બધા. હા, ભંડુરી વાળા જયંતિભાઈ લાદાભાઈ તરફથી 500 રૂપિયા આપી માતાજીની આરતી વધારે. અમને ખૂબ તાલીઓ વધારી. મિત્રો રામસિંહભાઈ એમના તરફથી માધુપુર 500 રૂપિયા આપી માતાજીની આરતી વધારે. અમને ખૂબ ખૂબ તાલીઓ વધારી ભાઈ.
વાહ મુરજીભાઈ એમનો ભાવ તો જો ભાઈ અમારા કાંતિભાઈ ટપુભાઈ 11,000 રૂપિયા આપી માતા હોળિયા મિત્રો ગામ ધાવાથી એમને માતાજીની આરતી બધા મિત્રો વેલી જાતિની અમને જુદા તાલી ના કરે ભાઈ ખૂબ તાલી જુદા વધો તાલી વાહ ફરી વખત અમારા માતા હોળિયાને જોરદાર અમારા કાંતિભાઈ ટપુભાઈ ને જોરદાર તાલી ના કરે બધા મિત્રો બધા માથું પરથી ભૂવા હતા 551 રૂપિયા આપી અને માતાજીની મિત્રો જય બોલાવે અમને ખૂબ ખૂબ તાલીઓ ના આગળ ત્યાંથી બાપ બધાઈ ગયો સંધુભાઈ ગોગનભાઈ વાઘેલિયા પરિવાર એમના તરફથી 500 રૂપિયા આપી માતાજીની આરતી વધાવે ભૂપતભાઈ કાનાભાઈ જખાનિયા 500 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવે મોહનભાઈ રણછોડભાઈ એમના તરફથી 500 રૂપિયા આપી અને માતાજીને જય બોલે એમને ખૂબ તાલીઓ નાખી અમારા શંભુભાઈ કાનાભાઈ બાખરવડથી વધારેલ 500 રૂપિયા આપી માતાજીને જય બોલે એમને ખૂબ તાલીઓ નાખી ત્યાંથી બાપ બધાઈ વાહ અશ્વિનભાઈ અમારા અશ્વિનભાઈ તરફથી 151 રૂપિયા આપી મજબડી મિત્રો અમને જુદા તાલીઓ ના ક્યાંથી બતાવો વાહ અશ્વિનભાઈ વાહ અમારે બસુભાઈ બાલુભાઈ માતાજીના આમ તો ભુવા છે આંગળિયા મિત્રો એમના તરફથી 5,000 અને 551 રૂપિયા આપી અને માતાજીની આરતીમાં આપસ મિત્રો અમને ખૂબ તાલીઓ ના આગળ ત્યાંથી ભાવ બતાવો વાહ શિવભાઈ હું તમારી મોજ છે ભાઈ રાઘવભાઈ બસુભાઈ ગામ સરસાલી એમના તરફથી 1,051 રૂપિયા આપીને મા પાવાની દેવીને મિત્રો જય બોલાવે એમને ખૂબ તાલીઓ ના આગળ ત્યાંથી ભાઈ બતાવો તાલીઓ બતાવો દુડાભાઈ ગામ ધાવા દુડાભાઈ અમારા દુડાભાઈ ગામ ધાવા માથા ઓળિયા પરિવાર એમના તરફથી અને અહીંયા ગામ બાજુમાં માથા સુડિયા નજીક જ છે ને ભાઈ વાહ 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 અમે તો મેં કીધું આખું ગામ માથા હોળિયાનું હોય છે ભાઈ હા પણ મિત્રો એટલે અમારા દુડાભાઈ તરફથી 551 રૂપિયા આપી માતાજીને જય બોલા મિત્રો અમને ખૂબ તાલીઓ નાખી દીધી અમારે 551 રૂપિયા આપી અને ભરતભાઈ સરકારી તરફથી માતાજીની આરતી વધાવે માધુભાઈ અમરસિંહભાઈ એમના તરફથી 500 રૂપિયા આપી માતાજીને જે બોલાવે રણજીતભાઈ દાનસીભાઈ ખોરાસા એમના તરફથી 500 રૂપિયા આપી માતાજીને જે બોલાવે પરવીણભાઈ દાવા માથા સુડિયા એમના તરફથી 500 રૂપિયા આપી માતાજીને જે બોલાવે મનસુખભાઈ બખુભાઈ ગામ માનેકવાડા ગામ ભુવાવાડા તરફથી કાલુભાઈ એમના તરફથી 500 રૂપિયા આપી માતાજીની આરતી વધાવે એમનો પણ ખૂબ તાલીઓ નાખી કરશનભાઈ બાલુભાઈ એમના તરફથી 500 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવે મિત્રો પણ આપણે
ખાંભાથી લાલજીભાઈ આંબલિયા એમના તરફથી 500 રૂપિયા આપી માતાજીને જય બોલાવે પાવાની દેવીને જય બોલાવે પ્રફુલભાઈ ડોડિયા એમના તરફથી 500 રૂપિયા આપી માતાજીને જય બોલાવે તોબડા અમારે એભાભાઈ તરફથી ચખાનિયા પરિવાર 500 રૂપિયા આપી માતાજીને જે બોલાવે અરવિંદભાઈ ધરમસિંહભાઈ તાલાવાડાથી 500 રૂપિયા આપીને માતાજીની આરતી વધારે મિત્રો એમને જોરદાર લીધું અમારા ગોવિંદભાઈ વિક્રમભાઈ સારોલિયા પરિવાર એમના તરફથી 500 રૂપિયા આપી માતાજીને જે બોલાવે ભીખાભાઈ દેવસીભાઈ ગામ દડવા એમના તરફથી 1000 રૂપિયા આપી અને માતાજીની આરતી બધા મિત્રો વિજયભાઈ માથાહોળિયા એમના તરફથી 500 રૂપિયા આપી માતાજીને જે બોલાવે એમને પણ આપણે ખૂબ તાલીઓ નાખી બધા રમેશભાઈ ભનુભાઈ એમના તરફથી 500 રૂપિયા આપીને માતાજીને મિત્રો આરતી બધા એમને તાલીઓ નાખી વધાવી લ્યો અને હવે તમારે જે કોઈ ભાઈને જય બોલાવવાની હોય ને અમારા દેવસનભાઈ બા હોઈ જવા પછી એક સાથે બોલી નાખીશ ભાઈ વશરામભાઈ મંજીભાઈ ગામ આમલા એમના તરફથી 500 રૂપિયા આપીને માતાજીની આરતી વધારે મિત્રો અમને ખૂબ તાલીઓ થાપતા વધાવી દે અમારે જયંતિભાઈ સોલંકી લાડિયા પરિવાર એ પાવાની દેવીને જય બોલાવે 100 રૂપિયા આપી મિત્રો અમને તાલીઓ નાખી વધાવી સંજયભાઈ ભીમાભાઈ વાઘેલા એમના તરફથી અમારા સંજયભાઈ ભીમાભાઈ વાઘેલા એમના તરફથી 1000 રૂપિયા આપીને ભીખાભાઈ નાથાભાઈ દડવા એમના તરફથી 1000 રૂપિયા આપી અને દડવાથી માતાજીની આરતી વધાવે એમને ખૂબ ખૂબ તાલીઓ અમારા લક્ષ્મણભાઈ 500 રૂપિયા આપી અને માથાવાળિયા પરિવાર માતાજીની આરતી વધાવે મિત્રો અમને તાલીઓ નાખી વધાવે ભીખાભાઈ ખોડાભાઈ ઈશ્વરિયા એમના તરફથી 500 રૂપિયા આપી અને માતાજીની જય બોલાવે જોરદાર તાલીઓ નાખી પાવાની દેવી વાહ 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 લખી નાખી હમણાં બોલે શિવાભાઈ યક્ષજીભાઈ ગામ સોડવડી એમના તરફથી 1500 રૂપિયા આપીને માતાજીની આરતી મિત્રો અમને જોરદાર તાલીઓ નાખી અને અમારે દેવસનભાઈ અહીંયા બેઠા બેઠા લખે છે પછી એક સાથે બોલી નાખી મિત્રો એટલે જે કોઈ ભાઈને જય બોલાવવાની હોય ને ત્યાં લખાવી લેજો ભાઈ
જે મિત્રો ખરેખર બાપ આજે આંબલાસની જગ્યામાં આ અવસર આ સોગડી એ મારી ગઢબાવાની દેવી મારા બાપ હિરિયાની દેવી કારણ કે મિત્રો 70 વર્ષના માના વાગ્યા યુગ વાગ્યા વર્ષો વાગ્યા અને આજ આ સોગડી આવ્યું છે મળી આ તારી દિયા થયો મારા બાપ હિરિયાની શાયર ને મનાવી કરજી હાથ પગની કરજો મારા સડા કરજી હાથ પગની કરજો મારી મૂળી માને એ મનાની મારી જન્મયા એ પાવાના વિરાગની દેવી આ ઈ દેવી છે જે વસ્તી કેમ ઈ દેવી કરી દે ઈ દેવી છે મારા બાપ હિરિયાને હાથ દુકાળ ઉતરાવ્યા ઈ મારી પાવાની દેવી છે અને પતઈએ ભક્તિ કરતા 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 બહુ પતઈનું તપ વધી ગયું ભક્તિ વધી ગઈ પડદે વાત કરી દીધી અને પતઈએ કીધું મારી મને આપ દર્શન છે ને છતાં દેવીએ ના નહોતી પાડી આપ દર્શન દીધા હતા ઈ દેવી છે પણ કોઈ ઓળખી નહીં એમાં જગ્યામાં માનો તો આપ દર્શન દેવા આવી જે ધુળસિયાની જગ્યામાં 16 શણગાર વાળી બની હતી ને એમાં આંબલાસની જગ્યામાં બની છે મારી વસ્તી મને ઓળખજો મને હિરિયાની દેવી મને ઓળખો કે મને હશે મને વડવાની ભૂલી છે કોઈ ભૂલી ગયા હશે મને તને નહીં ઓળખી હોય પણ બેટા જગ્યામાં મને જાવા બાચી ગયા મને હિરિયાની દીવની કોઈ ઉતલી કરો અને મને ઉતળો વ્યવહાર બતાવો અને બેટા જો આવીને ઉભી ન રહો ને તો જગતની માગમાં મને હિરિયાની દીવની કોઈ લાગે બા કોઈ લાગે બા
પરીક્ષા જેવો મારા સામતીડા જેવો મારા વેલીના જેવો મને જાણવું મને મળે નહીં મારી ના કોઈ મારો દાદો છે શું કોઈ મારો દાદો સમજીડો કોઈ અસરનો વ્યવહાર મારા દાદા વેલજીના પાસે કોઈ આ સુર મને બતાવે તનનો સુર બતાવે અને આ જગ્યાની મારી પેટે જો પાખંડનો તારનો માઠું ને તો મને હિરિયાની જીવ મને ખોટ લાગે બા ખોટ છે બા ખતાબ લાવી હિંદર વર્ષ તો ઉભી રહી પણ અટાણ ઉભી રહેતી ને ઓ તારી મનની કરી દીધી છે અરે મારી વસ્તી મને હિરી ની જીવ મને શું સપોરા મારો આજા જગ્યામાં ભાઈ ન્યા જગ્યા કરી આપો તો થોડી ભૂવા પડી ત્યાં બિહાડો ત્યાં જગ્યા કરી આપો હાવામાં નોકા